ફ્રેન્ડ્સ, આપણે જ્યારે ખરીદી કરવા જઈએ અને આપણા મનમાં જે વસ્તુ લેવી છે એવી જ વસ્તુ આપણને ખર્ચ કરતાં મળી જાય તો મહિનામાં નથી આવતું ને, પણ હવે એ શક્ય છે. અત્યારની જ વાત કરીએ આપણે તો આપણે સ્માર્ટફોનની ખરીદી માટે શોરૂમમાં જતા હોઈએ છીએ ત્યારે આપણને ઘણા બધા મોડેલ્સ દેખાડવામાં આવે છે. તો દરેક મોડેલમાંથી આપણને કંઈ ને કંઈ ગમે છે. કોઈકનો કલર ગમે છે, તો કોઈકમાં એમાં જે ફેસિલિટીઝ આપેલી હોય એ ગમે છે, તો કોઈકનું લુક ગમે છે. અને દરેકમાં આપણે જોઈએ છીએ કે ભાઈમાં કેમેરા સારો હોવો જોઈએ, આપણે ફોટોગ્રાફ્સ લેવાના છે. તો એવે વખતે એમ થાય કે એવું ન થઈ શકે કે આપણને જે ક્વોલિટીઝ ગમે છે આપણને એક ફોનમાં મળી જાય. એ જ રીતે જ્યારે આપણે ઓટોમોબાઈલ્સની ખરીદી કરવા જઈએ છીએ, સાથે સાથે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સની પણ ખરીદી કરતા હોઈએ છીએ, એટલે કે ફ્રીજ, ટીવી છે, ઓટોમોબાઈલ્સમાં સ્કૂટર અને કાર છે, તો ત્યારે પણ આ જ બાબત આપણી સામે આવતી હોય છે કે આપણને દરેક મોડેલમાં કંઈક ને કંઈક ગમે છે અને ચોક્કસ મોડેલ નથી ગમતું. એમ થાય કે મારે જે જોઈએ છે મને મળી જાય તો એ શક્ય છે ઓટોફેબ ટેકનોલોજીને કારણે. ઓટોફેબ ટેકનોલોજી એટલે કે ઓટોમેટેડ ફેબ્રિકેશન ટેકનોલોજી. ફ્રેન્ડ્સ, ઓટોફેબ ટેકનોલોજી એ ટેકનોલોજીનો એવો સમૂહ છે કે જે કાચા માલમાંથી ત્રિપરિમાણીય એટલે કે અત્યંત આધુનિક એવી વસ્તુઓ બનાવે છે અને એ વસ્તુઓની ડિઝાઇન સામાન્ય કોમ્પ્યુટર ઉપર તૈયાર કરવામાં આવેલી હોય છે. હવે એને કારણે બનશે શું કે ગ્રાહકોને મહત્તમ સંતોષ મળશે. એને જેવી વસ્તુઓ જોઈએ છે એવી વસ્તુઓ એ મેળવી શકશે. કોમ્પ્યુટર પર ડિઝાઇન કરશે અને પછી ઉત્પાદન કરતાને દેખાડશે કે ભાઈ મારે આ પ્રકારની વસ્તુ જોઈએ છે. એને કારણે ગ્રાહક પોતે જ સહ ઉત્પાદન કરતા કો કન્સ્ટ્રક્ટર બનશે. એટલે કે ગ્રાહક અને ઉત્પાદન કરતા બંને વચ્ચે સહસંબંધ સ્થપાશે અને એને કારણે ગ્રાહક પોતે જ જેવું ધારશે, જેવું વિચારશે એવું ઉત્પાદન કરતા પાસે એવી વસ્તુઓ બનાવી શકશે. ફ્રેન્ડ્સ, ઓટોફેબ ટેકનોલોજીના ઘણા બધા ફાયદાઓ છે. એમાં આપણે જો પહેલા ફાયદાની વાત કરીએ તો એ છે રિપ્લેસમેન્ટની પ્રક્રિયા છે એ ઘટી જશે. રિપ્લેસમેન્ટ એટલે શું? તો એકના બદલે બીજી વસ્તુ લેવી, મેળવવી. આપણી તૂટેલી ફૂટેલી વસ્તુ જે હોય, જૂની થઈ ગયેલી હોય, એના બદલે એ જ સેમ વસ્તુઓ એના જેવી આપણે લઈ આવતા હોઈએ છીએ. જેમ કે ટેલિવિઝન છે, ફ્રીજ છે, બ્લેન્ડર છે, મિક્સર છે, આ બધી વસ્તુઓ. પણ ઓટોફેબ ટેકનોલોજીને કારણે જે વસ્તુઓ બનશે એ કેવી બનશે? તો ઉત્તમ ગુણવત્તાવાળી, એની ક્વોલિટી ખૂબ જ સારી હશે અને ડ્યુરેબિલિટી એટલે કે ટકાઉપણું, વસ્તુનું ટકાઉપણું સારું હોવાને કારણે એ રિપ્લેસમેન્ટની આખી જે પ્રક્રિયા છે એ ઘટી જશે. તો એને કારણે પર્યાવરણને થતા નુકસાનમાંથી પણ આપણે બચી શકીશું. એ ઓટોફેબ ટેકનોલોજીનો મોટામાં મોટો લાભ છે. બીજો લાભ શું છે ઓટોફેબ ટેકનોલોજીનો? તો એ છે રિસાયકલિંગ. રિસાયકલિંગ એટલે જે જૂની વસ્તુ આપણી પાસે છે, તૂટેલી અથવા તો આપણને ઘણો સમયથી વાપરેલી છે ને આપણે એને બદલાવી છે, તો એની એ જ વસ્તુમાંથી તમને નવી વસ્તુ બનાવી દેવામાં આવશે. એ ઓટોફેબ ટેકનોલોજીનો બીજો લાભ છે. તમને ખબર હશે મિત્રો, આપણને આમ જોવા જઈએ ને તો આપણી આવી માસ્ટરી છે રીયુઝ કરવામાં. જેમ કે જે ટાયર હશે આપણી પાસે કે જેનો કોઈ યુઝ નથી, તો એમાંથી હિંચકા બને છે, એમાંથી ચેર બને છે. માટલું જો ફૂટી ગયું હોય તો આપણે ફૂટેલા માટલામાંથી કુંડા બનાવીએ છીએ. તો આપણા માટે આ રીયુઝ કરવું એ વાત નવી નથી, પણ ઓટોફેબ ટેકનોલોજીને કારણે કોઈ પણ વસ્તુને તમે રીયુઝ કરી શકશો, એટલે કે રિસાયકલ કરી શકશો. એ ઓટોફેબ ટેકનોલોજીને કારણે શક્ય બનશે. ઓટોફેબ ટેકનોલોજીનો આપણે ત્રીજો લાભ જોઈએ તો એ લાભ છે ગ્રામ્ય વિસ્તારના જે કારીગરો છે એનું પણ મહત્વ વધશે. કારણ કે માત્ર ને માત્ર આપણે અત્યાર સુધી જે મોટા કારખાનાઓ ઉપર આપણી માંગ આધારિત હતી એવું ઓટોફેબ ટેકનોલોજીને કારણે હવે નહીં બને. નાના નાના વિસ્તારોમાં પણ આપણે આપણી વસ્તુઓ જે આપણા મનમાં છે, વિચારમાં છે એવી બનાવવાનું આપણે ગ્રામ્ય વિસ્તારના કારીગરોને પણ કહી શકશું અને એ આપણા માટે હવે શક્ય બનશે. ઓટોફેબ ટેકનોલોજીનો લાભ મેડિકલ ફિલ્ડને પણ થશે. મેડિકલ ફિલ્ડમાં ઓપરેશન કરવાના જે સાધનો છે એની સાઇઝ ઘણી બધી નાની થઈ જશે, જેને આપણે નેનો સ્ટ્રક્ચર કહીએ છીએ. પરમાણુ જેટલી નાની થઈ જશે. આપણા શરીરમાં જે માંસપેશી અથવા તો કોષ જે આવશ્યક છે એનું પુનઃનિર્માણ કરવાનું અને જે નાશ પામેલા કોષ છે એને મૂળ સ્વરૂપમાં લાવવાનું કામ શક્ય બનશે. મનુષ્યનું જે આયુષ્ય છે એમાં પણ વધારો થઈ શકે છે. ઓટોફેબ ટેકનોલોજીના જે અતિશય આધુનિક જે યંત્રો છે એ કોઈ પણ વસ્તુના જે પરમાણુઓ હોય એની પુનઃ ગોઠવણી કરીને નવી જ વસ્તુઓ આપણી સમક્ષ મૂકશે. જેમ કે કોઈ પણ પંક્ચર થયેલું ટાયર છે, કોઈ તૂટેલો જગ છે, તો એમાંથી તમે નવો જ ટેબલ લેમ્પ બનાવી શકો. એ ઓટોફેબ ટેકનોલોજીને કારણે શક્ય છે. મિત્રો, અહીંયા આપણને એક પ્રશ્ન થાય કે આપણે કોઈ પણ વસ્તુઓ મેળવવા પાછળ જે દોટ મૂકીએ છીએ એ મળી જાય પછી આપણને જે સંતોષ થવો જોઈએ એવું નથી થતું.
આપણે એ વસ્તુ મળ્યા પછી એ વસ્તુને થોડા સમયમાં ભૂલી જઈએ છીએ અથવા તો આપણને એ વસ્તુ જૂની લાગવા માંડે છે. અહીંયા આપણે જોવાનું એ છે કે વસ્તુ મેળવી લીધા પછી આપણને સંતોષ છે ખરો? ઘણીવાર એવું બનતું હોય છે કે એ વસ્તુ મેળવવા પાછળ જે આપણે દોડધામ કરીએ છીએ ને એમાં જ આપણને મજા આવતી હોય છે. તો અત્યારે માનવ જાત સમક્ષ મોટામાં મોટો પડકાર એ છે કે આપણે આવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કેટલો અર્થપૂર્ણ રીતે કરી શકીએ એમ છીએ. AutoFab technology. Imagine yourself in a car showroom. You are not happy with any model of the cars in the showroom. ધારી લો કે તમે કોઈ કારના શોરૂમમાં છો અને તમને એ શોરૂમમાં દેખાડવામાં આવતું એક પણ મોડેલથી તમે ખુશ નથી. નાઉ યુ વર્ક ઓન એ કોમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. હવે તમે કોમ્પ્યુટર પર કામ કરો છો અને તમારી સપનાની કાર એ તમે કોમ્પ્યુટરના સ્ક્રીન પર તૈયાર કરો છો. એન્ડ મેજિક અને જાદુ. નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. બીજે અઠવાડિયે તમે તૈયાર કરેલી ડિઝાઇન પ્રમાણેની કાર તમને મળે છે. સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. આવો જાદુ શક્ય છે ઓટોમેટેડ ફેબ્રિકેશન નામની જાણીતી પ્રક્રિયાથી. Automated fabrication or AutoFab is a set of technologies that automate the process for building three-dimensional solid objects from raw materials. Automated fabrication એટલે કે AutoFab એ ટેકનોલોજીનો એવો સમૂહ છે કે જે કાચા માલમાંથી ત્રિપરિમાણીય એટલે કે અત્યંત આધુનિક ઘન પદાર્થો બનાવવાની પ્રક્રિયાને સ્વયંસંચાલિત કરે છે. This industry uses solidification of polymers, powders and other raw materials guided by design drawn on ordinary computers. આ ઉદ્યોગ સામાન્ય કોમ્પ્યુટર પર તૈયાર કરવામાં આવેલી ડિઝાઇનમાંથી માર્ગદર્શન મેળવીને પોલિમર્સ, પાવડર્સ અને બીજા કાચા માલના ઘન સ્વરૂપનો ઉપયોગ કરે છે. Now it will be possible for human beings to acquire powers to manipulate the properties of matter. પદાર્થોના ગુણધર્મોનો ઉપયોગ કરવાની આવડત કેળવવાનું હવે માનવજાત માટે શક્ય બનશે. AutoFab is now creating opportunities for manufacturers to satisfy the unique needs of customers. ગ્રાહકોની વિશિષ્ટ જરૂરિયાતોને સંતોષવા AutoFab હવે ઉત્પાદકો માટે તકો સર્જી રહ્યું છે. Inviting the customer into the design, development and production process will lead to unexpected new products. ડિઝાઇન, વિકાસ અને ઉત્પાદનની પ્રક્રિયામાં ગ્રાહકનો સહયોગ અસામાન્ય એવા નવા ઉત્પાદનો તરફ દોરી જશે. ઇન AutoFab ધ કસ્ટમર ઇઝ અ કો-કન્સ્ટ્રક્ટર. AutoFabમાં ગ્રાહક સહ ઉત્પાદન કરતા છે. નાઉ પ્રોડક્ટ લાયબિલિટી, અધર રિસ્ક એન્ડ પેટન્ટ રાઇટ્સ મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર્સ. Automated fabrication will have a dramatic impact on society. ઓટોમેટેડ ફેબ્રિકેશન સમાજ પર એક નાટકીય પ્રભાવ પાડી શકશે. ફર્સ્ટ બેનિફિટ ઓફ AutoFab ટેકનોલોજી, બેટર પ્રોડક્ટ ક્વોલિટી. ધ ઓટોમેટેડ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ્સ. યોગ્ય તપાસ અને વ્યવસ્થિત સંકલનની સ્વસંચાલિત પદ્ધતિઓ ઉત્પાદનની ગુણવત્તા અને ટકાઉપણું સુધારશે. One effect is that cars, televisions, refrigerators, etc. will last much longer than earlier models. એક અસર એ થશે કે કાર, ટેલિવિઝન્સ, રેફ્રિજરેટર્સ એ અગાઉ કરતાં વધારે લાંબો સમય ચાલશે. Therefore, there will be a decline in need for replacement. તેથી જે બદલાવાની પ્રક્રિયા છે, જરૂરિયાત છે, એમાં ઘટાડો થશે. Second benefit, more recycling. Instead of buying the latest model of a car or throwing away an old toaster, the customers will return their old models and get back new models fabricated from that old stuff. More recycling એટલે ફરી વાપરવાનું વધશે. નવી કાર ખરીદવી કે જૂનું ટોસ્ટર ફેંકી દેવાને બદલે ગ્રાહકો છે એ પોતાની જૂની વસ્તુઓ પરત આપશે અને એ જ જૂના માલમાંથી બનાવેલા નવા મોડેલ્સ એટલે કે નવી વસ્તુઓ પરત મેળવશે. There will be recycling of materials in new ways. વસ્તુઓને નવી રીતે ફરી વાપરવાનું થશે. There will be a great compensation to environment. પર્યાવરણ માટે આ મોટામાં મોટો લાભ થશે. The return of the village craft worker. કારીગરોનું ગામડામાં પરત ફરવું.
If mass production loses its economic advantage, huge centralized factories would disappear. જો જથ્થાબંધ ઉત્પાદન તેમનો આર્થિક લાભ ગુમાવશે તો મોટા કારખાનાઓ છે તે અદૃશ્ય થઈ જશે. They will be replaced by smaller and community-based facilities. તેમની જગ્યાએ નાની અને સમાજની પરંપરા આધારિત જે સગવડતાઓ છે એ લેશે. There will be a continuous decline in the amount of human efforts needed to produce material goods. માલ સામાનના ઉત્પાદનમાં જરૂરી એવા માનવ પ્રયત્નોની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થશે. Then the customers may be served better by a local owner and operator of a manufacturing shop. વસ્તુઓનું ઉત્પાદન કરનાર દુકાનના સંચાલક અને સ્થાનિક માલિક દ્વારા ગ્રાહકોને વધુ સારી સેવાઓ મળશે. Thus the factories will become decentralized. Decentralized એટલે વિકેન્દ્રિત થવી, એટલે કે મહત્વ ઘટી જવું. Thus the factories will become decentralized. કારખાનાઓ છે એમનું મહત્વ ઘટી જશે. એન્ડ ધ નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ એટલે કે કુદરતી કૌશલ્ય ધરાવનાર કારીગરો વર્કર્સ વિલ બી બેક વિથ અ બેંગ. કુદરતી કૌશલ્ય ધરાવનાર કારીગરો સફળતાપૂર્વક પુનરાગમન કરશે. ફોર્થ બેનિફિટ, ચોથો ફાયદો, ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ. સૂન ધ સ્કેલ ઓફ ઓટોફેબ વિલ શ્રિંક ટુ નેનોસ્ટ્રક્ચર લેવલ. બહુ ઝડપથી ઓટોફેબનો ગ્રાફ છે એ નેનોસ્ટ્રક્ચર લેવલ એટલે કે અતિશય સૂક્ષ્મ સ્વરૂપ સુધી આવી જશે. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. પછી નવા બનાવેલા તબીબી સાધનોનું કદ જે દવાનો પરમાણુ છે એમના કરતાં જરાય મોટું નહીં હોય. ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુઝ. રેટિફાઈડ ટિશ્યુઝ એટલે આવશ્યક એવી માંસપેશીઓ. એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુ ડીકે એટલે કે નાશવંત થયેલી જે માંસપેશીઓ છે એને પુનર્જીવિત કરવી. It will be possible to reconstruct ratified tissues and even reversal of mature tissue decay will be done. જે આવશ્યક પેશીઓ છે, માંસપેશીઓ, એને ફરી બનાવવાનું અને જે નાશવંત ટિશ્યુઓ એટલે કે માંસપેશીઓ છે એમને પુનર્જીવિત કરવાનું હવે શક્ય બનશે. The extension of human lifespan will continue. માણસોનું જે આયુષ્ય છે એમાં વધારો થવાનું શરૂ રહેશે. The health of old people will improve. વૃદ્ધ માણસોના આરોગ્યમાં સુધારો થશે. It is likely that people will gain the ability to painlessly redesign their bodies. માણસો હવે પોતાના શરીરને પીડા રહિત ફરી આરોગ્યપ્રદ બનાવવાની શક્તિ કેળવી શકશે. The combined effect of such changes could be dramatic. આ પ્રકારના ફેરફારોની સંયુક્ત અસરો અસામાન્ય હોઈ શકે. It is believed that after some years, a small mountain-top community could be self-sufficient with a collection of fabricators and a solar power generators. Self-sufficient એટલે આત્મનિર્ભર. એવું માનવામાં આવે છે કે થોડા વર્ષો પછી પર્વતના શિખર ઉપર રહેતો એક સમાજ આવા સાધનો અને સોલાર પાવર જનરેટરના સહયોગથી આત્મનિર્ભર બની શકે. As the methods of AutoFab advance, the form of raw materials will be unimportant. ઓટોફેબની પદ્ધતિઓ જેમ જેમ પ્રગતિ કરશે તેમ કાચા માલનું સ્વરૂપ છે તેની અગત્યતા નહીં રહે. Sophisticated AutoFab machines will be capable of rearranging molecular structures to generate any object from them. Molecular structures એટલે અતિશય નાનું એવું બંધારણ. ઓટોફેબના અત્યાધુનિક યંત્રો કોઈપણ પરમાણુની પુનઃગોઠવણી કરીને તેમાંથી નવો પદાર્થ બનાવી શકશે. Plastic milk jugs and last night's punctured car tube could be molecularly rearranged to get a new table lamp. દૂધના પ્લાસ્ટિકના જગ અને ગઈકાલ રાતના પંક્ચર થયેલા ટ્યુબના પરમાણુઓને પુનઃગોઠવણી કરીને તેમાંથી નવો ટેબલ લેમ્પ બનાવી શકાશે. Highly improved AutoFab technology will perhaps be able to meet all our material desires. Material desires એટલે ભૌતિક ઈચ્છાઓ. અતિ આધુનિક એવી ઓટોફેબ ટેકનોલોજી કદાચ આપણી બધી જ ભૌતિક ઈચ્છાઓને પૂરી કરી શકશે. The freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. Discovery એટલે શોધ.
આ સફળતાને કારણે મળેલી સ્વતંત્રતા કલા, સંગીત અને વૈજ્ઞાનિક શોધ માટે સુવર્ણ યુગ લાવશે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ. પણ એક સ્પષ્ટ પ્રશ્ન એ છે કે માણસોને આ સ્વતંત્રતા જોઈએ છે અને તેમાંથી તે આનંદ મેળવશે. રિજોઇસ એટલે આનંદ મેળવવો. ઇન લાઈફ, જિંદગીમાં, it is often found that the greatest satisfaction comes not from getting what one wants but from working for it. ઇન લાઈફ એટલે જિંદગીમાં ઘણીવાર એવું જોવા મળ્યું છે કે જે વસ્તુ જોઈએ છે તે મળી જવાથી મહત્તમ સંતોષ નથી મળતો, પરંતુ તેના માટે કામ કરવામાંથી મળે છે. The greatest challenge facing humanity as we proceed into the age of automated fabrication is to find a meaningful use for ourselves. આપણે જ્યારે ઓટોમેટેડ ફેબ્રિકેશન્સના યુગમાં આગળ વધી રહ્યા છીએ ત્યારે માનવજાત માટે મોટામાં મોટો પડકાર આપણા માટે અર્થપૂર્ણ ઉપયોગ કયો છે એ શોધવાનો છે.